એક મહાપ્રસાદ એવો છે કે જે આપણે ભગવત ચરણમાં પહોંચી જશું ને પછી એ મહાપ્રસાદ રહેશે આપણા બાળકોને એની પેઢીને કામ લાગશે. હવે એવો કયો મહાપ્રસાદ હશે? કોઈ કહેશો કે હું જ કહું? એટલે પુસ્તક. એટલે મહાપ્રભુજી ગ્રંથોના સ્વરૂપમાં બિરાજે છે અને આપણે શ્રીનાથજી કહીએ ને એટલે શ્રીનાથજી ભાગવતજી છે ને શ્રીનાથજીનું વાંગ્મય સ્વરૂપ છે. એવી રીતે બધા ગ્રંથોમાં પ્રભુ બિરાજે છે. એટલે આ ગ્રંથ એવો મહાપ્રસાદ છે કે જે આપણે નહીં હોઈએ તો આપણે પછી આપણા બાળકો પણ વાંચશે ને તો એ અધરામૃતનો પાઠ એને મળશે. એટલે આપણે કોઈનો પણ જન્મદિવસ હોય, એનિવર્સરી હોય તો આપણે કેક કટિંગ સાચું કેજો કેટલા કરો છો? એનો વિરોધ નથી, પણ કેક લઈએ એટલે 500, 550, 600 એની કેક આવે તો ઈ 550, 600 નું એક પુસ્તક બનાવો તો આજીવન કેટલું ઉપયોગમાં આવે. એટલે આ વિશે વિચારજો. ખાલી મારા મનમાં આવી કહું છું, બાકી બોલું નહીં. એટલે ઘર પુસ્તક એવી રીતે વચનામૃતમાં પણ આવે છે. તો ઘર પુસ્તક કઈ રીતે થાય? આપણે શરૂઆત કરીએ તો થાય. પછી આપણે લગ્નમાં કોઈને ગિફ્ટમાં પૈસા આપતા હોઈએ એટલે બધાને એવી રીતે કવર આપીએ તો કવરની જગ્યાએ એટલા રૂપિયાનું પુસ્તક આપીએ તો એની પેઢી કરે ને અને અલૌકિકમાં જોડાય. એક મારે પ્રસંગ એવો છે કોષ્ટીનાથજી, મારા નણંદ થયા માનસી ભાભી છે ને એના સગા નણંદ મધુબેન એના દીકરાના લગ્ન હતા. સીએ છે, એટલે મોટી પોસ્ટ ઉપર છે. મેં એને ખાલી ફોનમાં એટલું કીધું હતું કે મારે તમને મેરેજમાં શિક્ષાપત્ર પધરાવવું છે, કેમ કે એના વાઈફને શિક્ષાપત્ર વાંચવાનું બહુ મન હતું. તો એના મેરેજ છે, આ ધ્યાન આપજો ખાસ, એના મેરેજ છે અને અમે તો નીકળી જતા હતા કે આવા લગ્ન પ્રસંગમાં ક્યાં પધરાવવું ને કેમ સાચવશે. તો એનો ફોન આવ્યો કે મામી તમે પુસ્તકનું કહેતા હતા, એટલે ચિત્તની વાત છે. આપણે મહાપ્રભુજીએ કીધું છે કે ચિત્તનું પ્રભુમાં પરોવાવું એનું નામ સેવા. લગ્ન છે, આટલું ઉત્સવ છે, એના મેરેજ એટલે એના માટે તો બહુ મોટી વાત હોય ને તોય એનું ચિત્ત અલૌકિકમાં હતું. એટલે ગમે ત્યાં મન ક્યાં છે ને એ જોવાનું છે. કારણ કે ઠાકોરજીએ જ કીધું છે કે બધી ઇન્દ્રિયોમાં મન રૂપે હું છું. તો આપણું મન સુખીએ નહીં પહેલા સાંભળવાનું. આપણે કાંઈ પણ ખોટું કાર્ય કરશું ને તો મન આપણને એકવાર તો ના પાડશે. એટલે એ મનની વાત સાંભળવાની. એટલે પુસ્તક બધાને આપવાનું છે. પુસ્તક વિશે પછી હું કહીશ કે ક્યાં ક્યાં પુસ્તક છે, પણ જેને જે પુસ્તકમાં રુચિ હોય એ પધરાવજો. જય શ્રી કૃષ્ણ.